હળવદના સાપકડા પાસે ઓવરલોડ ડમ્પરોની સતત અવરજવરના કારણે નર્મદા કેનાલના પાળા અને દિવાલોમાં મોટી તિરાડો પડી જતા જોખમી સ્થિતિ ઊભી થઈ છે। કેનાલની સફાઈ અને રિપેરિંગમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે કેનાલ તૂટવાથી હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થવાની ભીતિ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવાના બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ ઉઠાવી છે। મોરબી બ્રાન્ચ કેનાલ પર ટ્રકો ચાલે છે એ અમારે ધ્યાનમાં છે। ઘણા ખેડૂતોએ રજૂઆત કરી છે, તો અમે ટૂંક સમયમાં ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લઈને એ ટ્રકો બંધ કરાવવા માટે નોટિસો આપીશું અને ટૂંક સમયમાં જેમ બને તેમ વહેલી તકે આ ટ્રકો બંધ કરાવીશું।